વાત કરી રહી છું. સર સાંભળી રહ્યા છે મને? હા, હું રિલાયન્સ જીઓમાંથી કાજલ વાત કરી રહી છું. મુસ્તફરભાઈ કરો છો જીઓનો? હા સર, તમે રહેશે તમારી સાથે વાત કરવા માટે. તમે જે પોસ્ટ રિક્વેસ્ટ કરી છે જીઓમાંથી જવા માટે. ઓકે, મને એવું જણાવી શકો સર કે તમે જીઓમાંથી કેમ જવા માંગો છો? હું રીઝન જાણી શકું અને આ સમય રહેશે તમારી જોડે વાત કરવા માટે? મારી જોડે સમય છે મેડમ. ઓકે, થેન્ક યુ. મને હવે જણાવી શકો? તમારી જોડે સમય છે વાત કરવાનો? હા બિલકુલ સર, કેમ નહીં. મેં એટલા માટે જ તમને કોલ કર્યો છે કે તમારો શું પ્રોબ્લેમ છે, શું ઇસ્યુ છે, અમે જાણી શકીએ. અને જે પણ ઇસ્યુ હોય, તમારો જે પણ પ્રોબ્લેમ હોય એને અમે જલ્દીથી જલ્દી સોલ્વ કરી શકીએ. જણાવો મને. ઓકે મેડમ. સવારે ફોન કરવાનો હતો ને મેડમ ભાવેશભાઈને? હાજી. તો ફોન લગાવ્યો મારા ફોનમાંથી, મતલબ જીઓના કાર્ડમાં. હા. મારો અવાજ આવે છે? હા બિલકુલ, તમારો અવાજ આવે છે, બોલો. મેં ફોન લગાવ્યો જીઓમાં. હાજી. એટલે રિચાર્જ પતવાના 3 દિવસ બાકી હોય, ખબર છે આપણે? હા, 4 દિવસ બાકી હોય, 3 દિવસ બાકી હોય તો તમને નોટિફિકેશન મળે છે અમારા તરફથી પેમેન્ટ માટે. નોટિફિકેશન? હા, કેવું નોટિફિકેશન આવે છે ખબર છે? હા બિલકુલ 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 સર. એ એમ કે છે, નમસ્કાર, જીઓનો આપનો આઉટ ઓફ પ્લાન 3 દિવસમાં ખતમ થઈ જશે. હા બિલકુલ બિલકુલ. હા બિલકુલ સર. પછી ફોન નો લાગ્યો ભાવેશભાઈનો, નેટવર્ક ક્ષેત્રની બહાર હતો. ઓકે. પાછો મેં ડાયલ કર્યો. હા. તો પાછો ભાવેશભાઈનો નંબર ડાયલ કર્યો તો પાછો ઈ વખતનો મને જાણકારી આપવામાં આવી. તમારા રિચાર્જના 3 દિવસ બાકી છે. તમારે ઘરે મેડમ મહેમાન આવે, તમે એને એકવાર શાક આલો, બીજી વાર આલો, ત્રીજી વાર આલો, આલ્યા જ રાખો તો પછી કેમ? એને ખબર ન પડે કે એને કેટલું જોઈએ છે? હા બિલકુલ બિલકુલ. હા સર બિલકુલ, હું પણ સમજી શકું છું. માફી ચાહું છું કે તમને પ્રોબ્લેમ થઈ રહી છે. જો કે આ બાબતે તમને ઇસ્યુ ન થવો જોઈએ સર, કારણ કે અમને પણ અત્યારે ખબર છે કે હા નોટિફિકેશન આપવામાં આવે છે, પણ સર મને પણ છે, બધા માટે નોટિફિકેશન છે. હું ખુદ યુઝ કરું ને, મારું રિચાર્જ 4 દિવસ પછી ખતમ થવાનું હશે ને, તો 4 દિવસ પહેલા મને નોટિફિકેશન મળશે. તો હું કોઈને કોલ કરીશ ને તો મને વાગશે કે તમારું રિચાર્જ ખતમ થવાનું છે. અને એક નહીં, 3 લેંગ્વેજમાં એ લોકો અમને જણાવે છે. 3 લેંગ્વેજમાં, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, 3 લેંગ્વેજમાં. તો હું સમજી શકું છું બધાને આ છે ને ન ફાવતું હોય, ઇરિટેટિંગ લાગતું હોય, કારણ કે એમના પાસે રિચાર્જ છે છતાં એમને નોટિફિકેશન મળે છે. તો હું સમજી શકું છું. બટ સર, આ છે ને અવેરનેસ માટે છે. ઘણા બધા મારા કસ્ટમર છે જેમને મારા જીઓના કસ્ટમર છે કે જેમને નથી ખબર હોતી કે એમનું રિચાર્જ ખતમ થવાનું હોય છે, કે પછી જેમને એવું નથી ખબર હોતી, એમને ઇમરજન્સીમાં ફસાઈ ગયા હોય અને કશું કામ હોય તો જ્યારે એમને ખબર પડે કે રિચાર્જ ખતમ થઈ ગયું છે, એટલા માટે એમને પહેલેથી નોટિફિકેશન આપવામાં આવે છે. હું સમજુ છું, 1 દિવસ પહેલા આપવું જોઈએ. આ 3-4 દિવસ પહેલા આપો છો તો થોડું ઇરિટેટિંગ લાગે બધાને, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બટ સર, તમે સર્વિસીસમાં કોઈ ઇશ્યુ નથી. સર્વિસ તમે સારી રીતે યુઝ કરી શકો છો. હું માફી ચાહું છું કે તમને પ્રોબ્લેમ થઈ છે, બટ ડોન્ટ વરી. આ મેં ઉપર કન્સર્ન કરી છે, ઠીક છે. આ તો અવેરનેસ માટે જ છે. તો સર્વિસીસમાં કોઈ ઇશ્યુ નથી. અને એવું નથી કે બીજા કોઈ ઓપરેટરમાં સર તમને આ ઇન્ફોર્મેશન નહીં આપવામાં આવે. બધા જ ઓપરેટરમાં તમારો રિચાર્જ ખતમ થશે ને એટલે આ જે ઇન્ફોર્મેશન છે એ તમને આપવામાં આવશે. પણ તમે કીધું કે ઇમરજન્સીમાં કોઈને કદાચ પ્રોબ્લેમ હોય, બરોબર? તો આપણે જયારે રિચાર્જ પતી ગયું હોય, બરોબર, 3 દિવસ પછી, ચલો એ જવા દો, તો જીઓ વાળા મેસેજ કેવો મોકલે ખબર છે? આપણામાં રિચાર્જ ઓલરેડી હોય જ નહીં. તો પણ મોકલે છે. તો જીઓ વાળા, હા 1 મિનિટ, મારી વાત સાંભળો મેડમ. એમ મોકલે છે કે તમારું જીઓ પ્લાન ખતમ થઈ ગયો છે અને તમે 599 નું છે કે ગમે તે પ્લાન કરાવો, જે પણ તમે કરાવો છો, બરોબર, અને તમને આટલું પેલું બેનિફિટ મળશે. અને પછી નીચે ખબર છે લિંક આપે છે, લિંક. એ લિંક પર વધુ જાણકારી માટે. હા તો મેડમ, રિચાર્જ ના હોય તો એ લિંક ક્યાંથી ખોલે? હા સર બિલકુલ, પણ તમારું રિચાર્જ છે માટે તમને લિંક આપવામાં આવે છે. એમને પણ ખબર છે કે ક્યાં રિચાર્જ હોય? અરે મેડમ, રિચાર્જ થઈ ગયા પછી ની વાત કરું છું. રિચાર્જ પતી ગયું હોય ને આપણે હવે. અચ્છા, હા પછી ઓકે. પછી ખબર છે જીઓ વાળા તરફથી મેસેજ આવતા હોય છે. હા બિલકુલ, તો ના ખુલી શકે. સર તમે આટલું બેલેન્સ કરાવો, આ કરો, બરોબર.
જી 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 સર. તો એ લિંક કઈ રીતના ખોલવાની મેડમ? હા સર, એ તો ના ખોલી શકે ને, રિચાર્જ ના હોય તો તો ના ખોલી કેમ શકે. મોકલે છે? હા સર, મેં તમને જણાવ્યું એમ છે, મેં ઓલરેડી કન્સર્ન કર્યું છે, તો આના પર જો કોઈ પણ અમને રિગાર્ડિંગ જાણકારી આપે છે ને જીઓ, તો અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું સર. ડોન્ટ વરી, તમે જીઓ સાથે પણ કન્ટિન્યુ ક્યારે કરો, કારણ કે આવું તમને કોઈ પ્રોબ્લેમ તો નથી. જીઓ સ્થાપના થઈ ત્યારનું સ્ટાર્ટ છે ને, આ વસ્તુ હોવી જ ના જોઈએ ને. હા સર, અમે એટલા માટે જ કન્સર્ન કરી છે. અમારી પાસે બહુ બધા રિક્વાયરમેન્ટ આવ્યા છે, જે વસ્તુ તમે જણાવી છે, બહુ બધા કસ્ટમરના કોલ આવે છે, તો અમે સમજીએ છીએ કે અમારા કસ્ટમરને આનાથી ઇશ્યુ આવે છે, પ્રોબ્લેમ થઈ રહ્યા છે, બટ હવે નહીં થાય અને સારી રીતે યુઝ કરી શકશો. ક્યારથી નહીં થાય? તમારી પાસે 8 દિવસ છે, તો 2 દિવસ 3 દિવસ યુઝ કરીને જુઓ તમારી આ પ્રોબ્લેમ છે, એને અમે અમારા તરફથી બનતી પૂરી કોશિશ કરીશું કે સોલ્વ થઈ જાય અને તમે સારી રીતે યુઝ કરી શકો સર. હું થઈ ગયું? સોરી, કઈ શું થઈ ગયું? કોલ થઈ જાય? નહીં, હું તમને એમ જણાવું છું કે તમને જે છે ને પરેશાની નહીં થાય. અમે ઓલરેડી કન્સર્ન કર્યું છે જીઓ સાથે, તો જીઓ અમને કન્ફર્મેશન આપી દેશે, તો અમે તમને જણાવી દઈશું. ઠીક પણ છે? ક્યારે મેડમ? એ જ કહું છું, તમારી પાસે 8 દિવસ છે, યુઝ કરી જોયો. 8 દિવસ નો 8 દિવસ? હેલો મેડમ, 8 દિવસ નહીં, મારો જીઓ કેટલા ટાઈમ થી છે? બિલકુલ, તમે જીઓ સાથે ખાસો તો પછી આ પ્રોબ્લેમ હું જંગલમાં જ છું દાખલા તરીકે. હેલો, હા હા બોલો. મારો રિચાર્જ પતી ગયો, હાજી, તો મને ખબર હોવી જોઈએ કે મારે 2 દિવસમાં 3 દિવસ, અને 99% કોઈ માણસ એવું નહીં હોય મેડમ જેને એનો પ્લાન ખબર ના હોય કે મારો પ્લાન. મારા બાપા કશું ભણેલા નથી, બરોબર, તો એમને જીઓ પ્લાન 1 દિવસ 3 દિવસ નહીં પણ 15 8 દિવસ 6 દિવસ 2 દિવસ જેટલા દિવસ બાકી હોય ને એને ખબર પડે છે કે મારો રિચાર્જ ક્યારે પ્લાન પર પૂરવાનો. એકવાર કહેવાનું હોય. આ 3 દિવસ ક્યાં મકાવો છો મફતમાં? હા બિલકુલ સર, એક જ વાર કહેવાનું હોય, એક જ વાર આવશે. હવે તમે જણાવી શકો, તમે જીઓ સાથે કન્ટિન્યુ કરી શકશો સર. આ પ્રોબ્લેમ જ છે ને? ના નહીં થાય. જીઓ સાથે કન્ટિન્યુ તો બિલકુલ નહીં થાય. મુકા બાપો જો તેલ પીવો, બરોબર મેડમ. મુકા બાપા છે ને, મુકેશભાઈ અંબાણી, આ બધાને પબ્લિકને લોલીપોપ ખવડાવી દીધા, સમજાણું? નથી સર, તમે એમના માટે અમારા માટે રેસ્ટેબલ કસ્ટમર છો. નહીં, અમે મેડમ નહીં. મુકેશભાઈ ખુદ આવીને એમ કે ને ક્યાં મને મફતમાં બેલેન્સ તો દઈ દેતો નથી. એને મારી ગરજ છે, મારે થોડી એની ગરજ છે. મારે મોકલાની જરીએ જરૂર નથી, ગરજ જ નથી, 1 રૂપિયા બરોબર નહીં. તમે સમજી શકો છો મેડમ? સર, તમને પરેશાની આવે છે માટે તમે આગળ પરેશાની નહીં, મારે કમ્પ્લેટ આલવું પડે. મારા ફોનમાં મારો ફોન, મારો સિમ કાર્ડ, મારે જેમ કંપની વાળો હું લેવા પરેશાન કરે મને? મારે રિચાર્જ કરાવવું તો કરો ને, કાર્ડ ભાગીને થાય કીધું, પણ કંપની વાળા કે છે 3 દિવસનું બાકી છે, પેલું છે, આ છે તે છે, પણ હું લેવા મને ફોન કરે છે એમ. હા સર, પણ એ તમારા ખાલી અવેરનેસ માટે છે. તમને ખાલી પણ મને ન ખબર હોય. તમારે સવારે ઉઠીને મેડમ ઓફિસે જવાનું, તમને ખબર ના હોય કે 8:05 મારે પહોંચી જવું, 8:05 કામ બાકી છે, મારે પહોંચી જવું પડશે. આ તો ભાઈ આને ખબર નહીં પડતી કે આને રિચાર્જ પતવાનું છે, અને પતવાનું તો ઠીક, મને લિંક મોકલે છે, એટલે આપણે રિચાર્જ પતી ગયું ક્યાંથી લિંક ખોલે એમ? હા બિલકુલ સર, હું જંગલમાં ફસાઈ ગયો, તમારે લિંક કોની પાસે ખોલાવી મેડમ? બિલકુલ સર, તમારી વાત સાચી છે. તમે તમારા જગ્યાએ બરોબર છો. હું એવું નથી કહેતી કે તમે ખોટા છો. તમારો ડિસિઝન બરોબર છે, પણ હું તમને જણાવી દઉં સર, કોઈ પણ ઓપરેટરમાં જવા માટે તમને સમય લાગશે, અને ઓપરેટરમાં પણ તમને આ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એવું નથી કે જીઓમાં જ આપવામાં આવે છે, એમાં પણ આપવામાં બીજા બધામાં નથી આપી. એકવાર સવારે ખાલી કહી દે પછી પૂરું. હા, એકવાર આપે છે ને, બટ નથી આપતું, નથી આપે. પણ એ આપણને ખબર હોય તોય, પણ તોય આપણે કદાચ એને છે ને એના જુઓ તમે કેટલી ફેસિલિટી, કોઈ વસ્તુ આપણે બંધ કરવી તો બંધ થઈ જાય અધર ડિવાઇસમાં, બરોબર. પછી એક બીજી તમને વાત કરું કે આ રીતે આ બધા પબ્લિકને પરેશાન કરે તો હું જીઓના કસ્ટમર ઘટવાના કે વધવાના? હા બિલકુલ સર, તમારી વાત સાચી છે. તમે જીઓ મેડમ ઘરે જીઓ જ વાપરો છો? સાચું બોલજો. હા સર, કેમ નહીં? મેં તમને જણાવ્યું હું જીઓ ના હલો બટાલિયન ઓવર. તમે મારી વાત સાંભળો. તમે અત્યારે જીઓ ઘરે યુઝ કરો છો, હું તમારી નેટની સ્પીડ આવે છે? સાચું કેજો. બિલકુલ સર, મને નેટમાં કોઈ ઇશ્યુ નથી થતો. મારા એરિયામાં નેટવર્ક બહુ. કઈ જગ્યાએ છો તમે? કઈ જગ્યાએ છો? મારે ત્યાં આવીને ટ્રાય કરવું છે. એ ના જણાવી શકો સર, હું તમને માફી ચાહું છું. હું પણ ગુજરાતી છું. તમારું આ ગુજરાતી છો તો તમે ગુજરાતી વાત કરો ને, હિન્દી મરાઠી તો થોડું આવું ગુજરાતી આવડે. હું શું કહું છું, પણ તમે એમ કહો કે મારે કમ્પ્લેટ નેટ હાલે છે એમ. અને આ વાત આપણે એમ નહીં, હલો આ વાત ખોટી સાબિત કરી હોય તો તમે તો ક્યાં રહેતા હોય તમે કદાચ ન જણાવતા નહીં, પણ હું પ્રોપર સુરતમાં રહું છું. હું સુરતમાં ક્યાંય તમારા જેવો એરિયો તમારા કરતા આઈતા એરિયા છે ને સુરતમાં?
હા, તમે સુરતમાં રહો છો સર, હું સમજી શકું છું. તમે સુરતમાં હશો, તમને પ્રોબ્લેમ થતી તમે અત્યારે તમારે કઈ જગ્યા ઓફિસ, તમારો ઘરનું એડ્રેસ માં નથી, તમે કઈ જગ્યા ઓફિસ થી વાત કરો અત્યારે? અમારી ઓફિસ જ બંધ છે અત્યારે, અમે ઘરેથી જ કામ નહીં જીઓ, આ જીઓ કસ્ટમર તો તમે ઘરેથી વાત કરો છો? હા સર, અમારી ઓફિસ આ COVID-19 ના વખતે બંધ છે ને, હજી ઓપન જ નથી થઈ. હા, પણ મેન ઝોન એરિયા બતાવો ને કે આટલા એરિયા આ સિટીમાંથી વાત કરું છું, તો મને એ સિટીમાં જ ખબર પડે ને. ઓકે, હા, ઓકે સર, હું જે છે ને ન જણાવવાનું હોય, બટ હું તમને જણાવી દઉં છું કે હું જે છે ને વડોદરા સિટીમાંથી વાત કરું છું. હવે વડોદરા સિટી તમે કયો એ જગ્યાએ હું આવીને મારું નેટ વાપરું મેડમ? સર, હું તમને ટાઈમિંગ આપું. I can understand it, but not the customer. Your problem is like this. Don't suffer another problem with device in Vodafone Idea Airtel. યસ સર. હું તમને એ જ કહું છું કે અમે નહીં છે કે તમને પરેશાની થાય તો મને જણાવો કે આ પરેશાની તમારી દૂર થઈ જતી હોય તો તમે જે વખતે કન્ટિન્યુ કરશો. No. I can no understand it. What like this? Don't worry. Any problem is like progress. ઓકે, તો હું તમને જણાવી દઉં સર, તમે 3 મંથ મતલબ 90 દિવસ તમારા કમ્પ્લીટ થાય પછી જીઓમાં આવવા માંગો છો તો આવી શકો છો. No. Another our maximum user connection is from our maximum is like this in Jio and Vodafone Idea Airtel submit in quantity concept on device. In not video, not print, not live chat. In another and plus version support the live functions. If your device is not in supported for my mobile in another net. તમને જણાવી દઉં સર. I can realize understand visual, but not your problem, madam. It's like the possible in offline. On the way, my emergency submit like this device in average quantity. ઓકે સર, તમે 90 દિવસ પછી આવવા માંગો છો તો આવી શકો છો. મોસ્ટ વેલકમ. No welcome, madam. પ્લીઝ ચોખ્ખું ગુજરાતીમાં બે હાથ જોડીને મોકલાને કહું છું મિસ્ટર મુકેશભાઈ અંબાણી, બરોબર, કે આ જીઓમાં છે ને પબ્લિકને લોલીપોપ ખવડાવવાનું ચાલુ થઈ ગયું. પહેલા સારું આપ્યું, બરોબર, પણ હવે છે ને જેટલા કસ્ટમર વધી ગયા ને, તમે વિચાર કરો, આપણે દાખલા તરીકે મોટો રોલ આપણે તમે ઘરે કુકરમાં કદાચ મેડમ કાંઈક ખાવાનું બનાવતા છો, એની અંદર જેટલું પ્રમાણમાં જોઈએ ને એટલું જ ખાવાનું બનાવે. તમે અંદર આખું ભરી રાખો તો ચડે નહીં. હા, બિલકુલ. અને મને તમારા અત્યારે પૂછ્યું છે થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. અને હવે નાઈ દે, પણ મારે જીઓમાં રહેવાનું થતું નથી, બરોબર. મુકાનો કોન્ટેક્ટ થાય તો મને કરાવજો. આ તો પછી કંપનીના માલિક જોડે વાત નથી થતી તો આવી કંપનીમાં શું કરવાનું? કંપનીના ઓનર સાથે વાત ન થઈ શકે સર. તો પણ કરવાનું હું? એને આપવાની ગરજ છે મેડમ. તમે એક જીઓ યુઝર છો ને તો તમને ખબર હોવી પડે કે તમારે એની નહીં પણ એ જે કંપની વાળો છે ને એને તમારી ગરજ હોવી પડે. દાખલા તરીકે આપણે હવે કઈ જગ્યાએ લેવા જઈએ ને કઈ સામાન તો એ સામાન વાળાને જ ગરજ હોય, નકા આપણે ન લઈએ. ચાલ નીકળ, આપણે એમ જ કહીએ ને મેડમ. હે તમને જણાવી દઉં, તમે 90 દિવસ પછી આવવા માંગો છો તો આવી. નહીં, સપને નહીં મેડમ. 90 દિવસ પછી તો હું પણ ક્યારેય નહીં. Jio don't cancel like this still motions and definitely suspense of time is available like this and most probably 1 hour and like you can't sublet the device but payment type is changed from main state to bus stem is not other device in the Jio device. It's compare only Airtel, Vodafone Idea. Submit to my document in the like this don't hour like this. Okay. In the world in my office in the convert in the pharmacy. And madam solution like this fastest solution Jio other device નકા Airtel, Hutch, Vodafone Idea જો પણ હશે ને એની કંપનીમાં જોવાનો તમારે લાસ્ટ મેક્સિમમ કસ્ટમર જતા રહેશે. એટલે મુકા બાપાને છે ને વાટ ખોલીને આવવું જ પડશે. ભીખ મેં દે દો, વાય દે દો, કોઈ એક કાર્ડ મેરા લે લો પછી મુકા બાપાને વાહમું પડી જાય. તમે કોલ બેક કરી શકો છો. તમે તમારો સમય આપ્યો એના માટે બહુ થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. ઓકે મેડમ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. મને જીઓમાં મેડમ ખબર નથી અત્યારે ગુડ મોર્નિંગ કેવું પડે. બાકી તમે રેડી સર્વિસ આપી, મને તમારા વિશે કોઈ પ્રશ્ન નથી, મને કંપનીથી છે. થેન્ક યુ મેડમ, ગુડ મોર્નિંગ. બરોબર, ઓકે ઓકે. મુકા બાપાને હેલો મેડમ. હેલો, આ કદાચ આ મારું તમારી પાસે જો કદાચ કંપની રેકોર્ડિંગ કરતું હોય ને તો મુકા બાપાને મોકલજો કે આ એક ગુજરાતી આ બસ તો કેજો આ ગુજરાતીનો પ્રશ્ન છે, ફટાફટ સોલ્વ કરજો ને. આવી રીતે છે ને કેટલા કસ્ટમર વ્યાજ આવે એરટેલમાં અત્યારે કેટલી પોર્ટેબિલિટી થાય છે તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં. અહીંયા મારે પીપલ્સ 4 રસ્તા છે ને અહીંયા પણ કોઈ પણ જગ્યાએ જીઓ માંથી કસ્ટમર જવા માંગે છે, બરોબર, અનધર કંપનીમાં
અને ખાસ કરીને એરટેલ નું હાલે છે તાર ફોરે ફોર કાયો કા, કારણ કે ઓલો વોડાફોન આઈડિયા એ ભેગી દાળ ને ખીચડી ને બટાકા શાક ને ભેગું થઈ ગયું છે ને તો એનું નથી હાલતું. તમને ખબર હશે કદાચ આઈવી બની ગયું છે, ખબર છે? હા આઈડિયા ને વોડાફોન એક થયું છે ને, આઈવીઆઈ આઈવીઆઈ થઈ ગયું છે ને, પણ એરટેલ એકલો અત્યારે ભૂકા કાઢે સ્પીડ આવે મેડમ, 1.5 MB 5 6 MB ની સ્પીડ આવે મેડમ પ્રતિ સેકન્ડ. ધન્યવાદ. હા યાર, અને એરટેલ માં અત્યારે ખાલી જો બિલિંગ વાળું કરાવ્યું હોય ને તો કદાચ તમને ખબર જ હશે પ્લાનોની, એરટેલ માં હાલે છે 1 નંબર ફાસ્ટર. હા સર તમે હા, અને મુકેશભાઈ અંબાણીને નમ્ર વિનંતી કે ઝડપી મારા પ્રશ્નનું સોલ્યુશન લાવે. આ 3 દિવસની વોર્નિંગ કાઢી નાખે, પછી ખોટી ઓલી લિંક ન મોકલે કે તમારે રિચાર્જ પતી જાય એટલે પછી લિંક ઉપર .com gov.com ઉપર લોગિન કરો, એ ન થાય. બરોબર? બાય. હા આવજો. અને મુકેશભાઈને મિલ દો ફટાફટ આ રેકોર્ડિંગ. હા.